ઘણીવાર યાદ એ આપ્યું છે કે ગાંઠ બે પ્રકારની હોય, એક હવળી અને એક અવળી. ક્યાંક ગાંઠ મારવાથી સારું થાય અને ક્યાંક ગાંઠ છોડવાથી સારું થાય. આ બે બાબતોને બરાબર સમજી રાખવી પડે અને બરાબર એને જીવનમાં અમલ કરવો પડે. જે ગાંઠ મારવાની છે એ ન મારે તો તકલીફ, અને જે ગાંઠ છોડવાની છે એ ન છોડે તો તકલીફ. કઈ ગાંઠ છોડવી અને કઈ ગાંઠ બાંધવી એ જરાક આપણે બહુ શાંતિથી સાંભળીએ, સમજીએ, વિચારીએ, બહુ કામ લાગશે. તમારું પારિવારિક જીવન, સામાજિક જીવન, આધ્યાત્મિક જીવન વગેરે બહુ સદ્ધર થઈ જશે. એવી સરસ વાત છે આ. કઈ ગાંઠ બાંધવી, કઈ ગાંઠ પાડવી, તો એના માટે પહેલી વાત એ છે કે આપણા સંસ્કારો છે, આપણી પરંપરા જે છે, આપણા સંસ્કારો છે કે આ ન થાય એટલે આ ન જ થાય. ગમે એમ થાય પણ એમાં ફેર ન પડે. ભગવાનના આપણે આશ્રિત છીએ, સારા ઘરના આપણે વ્યક્તિ છીએ, માટે આપણા ઘરમાં, આપણા મોઢામાં કોઈ પ્રકારનું વ્યસન ન હોય તો ન જ હોય, પછી એમાં ગમે તે થાય. આ સંપ્રદાયમાં એવા પણ હરિભક્તો છે કે લાખો રૂપિયાનો ધંધો, કરોડો રૂપિયાનો ધંધો હોય, જેમની સાથે એને કંપની આપવાની હોય, એની સાથે બેઠક ઉઠક હોય, એની સાથે વાતચીત થતી હોય, સંબંધો હોય, પણ એ સંબંધને નાતે પણ મોઢામાં એક ટીપું ક્યારેય પડે નહીં. સમજ્યા ને? એક દારૂનું ટીપું એમાં પડે નહીં. ગમે એટલો સામેથી આગ્રહ થાય. મુંબઈના હરિભગત છે આપણા સંઘરાજકા પરિવાર, ભગવાને બહુ સુખી કર્યા છે. આ પીવીસી પાઇપનું બહુ મોટો દીકતો ધંધો, મોટી મોટી કંપનીઓ એમના સારા સારા પોસ્ટવાળા માણસોની સાથે એમને બેસવા ઉઠવાનું થાય. કે વાત કરતા હતા, એકવાર હોટલમાં મિટિંગ હતી અને એના માટે વ્યવસ્થા બધી કરવી પડે, કારણ કે ધંધો લઈને બેઠા છે. વ્યવસ્થા બધી કરી બેઠા એટલે પહેલાં એ તરત પ્યાલી તૈયાર કરીને આપી કે લ્યો તમે પણ લ્યો. એમના હાથે આપી, એ પણ બહુ મોટી વાત. એટલે આમણે કીધું કે ભાઈ એ નહીં બને. હે, અરે સોફ્ટ ડ્રિંક છે, ના ના ના, એ મારાથી નહીં બને. આપણે બધાએ અભયસિંહ રાજા વગેરે બધા પ્રસંગો તો 100-150 વર્ષ પહેલાના સાંભળ્યા છે, પણ આ આજના બધા અભયસિંહો છે. બધા આજના સમયમાં એની દ્રઢ ટેક, એટલે બહુ આગ્રહ કર્યો અને જરા પણ મચક આપી નહીં. પેલું જરાક કડક થઈને કીધું કે તો પછી આપણને મજા નહીં આવે કામ કરવાની. આ ભાઈ ઊભા થઈ ગયા તો મને નહીં મજા આવે કામ કરવાની. સ્વામિનારાયણના થયા છીએ અને સ્વામિનારાયણ જન્મ આપ્યો છે તો એ ખાવાનું આપશે, ખાવામાં અમે ક્યારેય ખોટી દુઃખી થશું નહીં. બાકી એવો ધંધો પણ મારે જોતો નથી. એટલે એટલો બધો ઇમ્પ્રેસ થઈ ગયો, એટલો બધો વ્યક્તિ રાજી થઈ ગયો કે આમના સંસ્કારો કેવા છે કે આ લાખો અને કરોડો રૂપિયાનો જેમાં એને બિઝનેસ છે, એટલી મોટી કમાણી છે, એને ઠોકરાવવા તૈયાર છે, પણ એના મૂલ્યોને બાંધછોડ કરવા તૈયાર નથી. આને કહેવાય આટી. આ આટી પાળવા જેવી છે. ભગવાનની ભક્તિ કરવી, ભગવાનની નિત્ય પૂજા કરવી, એ આટી પાળવા જેવી છે. એમાં પછી એવું ન હોય આજે એક દિવસ ન કરીએ તો હાલે. જ્યારથી સત્સંગમાં આવ્યા, સમજણા થયા, પૂજા લીધી, ત્યારથી આટી પડી ગઈ કે પૂજા વગર તો, ભગવત પૂજા, નિત્ય પૂજા, એના વગર તો ચાલે જ નહીં. ભગવાનની પૂજા તો દરરોજ નિયમ સાથે કરવી પડે, એટલે કરવી જ પડે. એકાદશી કરવાની આટી, એકાદશી તો કરવી પડે એટલે કરવી જ પડે. એમાં કોઈ બાંધછોડ ન હોય. એ પછી દેશ વિદેશમાં ગમે ત્યાં, વિશ્વના ગમે તે ખૂણે જઈએ, પણ એકાદશીના દિવસે અનાજ ન જમાય એટલે ન જ જમાય. આને આટી કહેવાય. આવી તો ઘણી બધી આટી હોય. ભગવાનની ભક્તિ કરવાની આટી, ભગવાનના સત્સંગ કરવાની આટી, આ બધી આટીઓ પાળવાની જ હોય. એમાં જરાય બાંધછોડ, એ આટી છોડો તો તકલીફ. આપણી વાત એ ચાલે છે. જે આટી પાળવાની છે એ આટી પાળી જ દેવાની હોય. કથા સાંભળવી એટલે સાંભળવી જ, બીજી વાત ન આવે.
અને છેલ્લી એક આટીની વાત કરું પાળવા માટેની, કે આ જન્મમાં આત્માનું કલ્યાણ કરવું છે એટલે કરવું જ છે. આ સૌથી મોટી આટી. એના માટે જે કરવું પડે, એના માટે જે મનને, બુદ્ધિને, ચિત્તને, અહંકારને, આત્માને જે સમજાવવું પડે, કે જે એને માટે તૈયારી કરવી પડે, એને કરવી જ પડે. એ આટી કહેવાય. હવે નહીં પાડવાની આટી કઈ, એ તમને બધાને ખબર જ હોય કે નહીં, કે મારે કેવું પડે, કેવું પડે, તો આટી છોડવી પડે હોય બધી. અત્યાર સુધી વાત કરી એ આટી જે પાળવાની છે એની વાત કરી, અને હવે જે વાત કરીએ એ ગાંઠું જે છોડવા જેવી છે એની વાત આપણે કરીએ. કઈ કઈ ગાંઠ છોડવા જેવી છે? તો નંબર 1, કે જે ગાંઠ આપણને ભગવાનથી, ભગવાનના સંતોથી દૂર લઈ જાય એવો સ્વભાવ જે છે એ સ્વભાવરૂપી ગાંઠ એને છોડવી પડે. બીજું, આપણી વાણી, ભલે આપણે ગમે એટલા આનંદી હોઈએ, રમૂજી હોઈએ, પણ એમાં એક મર્યાદા, એક વાણીનો વિવેક, અને એક આપણા વ્યક્તિત્વને શોભે એવી વાણી અવશ્ય હોવી જોઈએ. એમાં જે કાંઈ પેલા તકલીફકારક જે કાંઈ શબ્દો વગેરે બધું હોય એને છોડવું પડે, એટલે છોડવું જ પડે. કોઈની સાથે કોઈ આપણને 2 શબ્દ કદાચ અજાણતાથી કહી ગયા હોય, અથવા જાણીને કીધા હોય, ઉતાવળમાં કીધા હોય, પણ એની આટી પડાય નહીં. રમૂજમાં પેલી વાત બહુ સરસ માણસો કરે, કાળુભાઈ. 65 વર્ષના દાદાએ છૂટાછેડાનો કેસ નાખ્યો. તમારે કેટલા વર્ષ થયા? 53. તો તમે હજી નાના છો. 65 વર્ષના દાદાએ કેસ નાખ્યો. જજ બિચારા થોડા હેપતાઈ ગયા, યુવાન હતા, અને એમણે કીધું, તમે મારા બાપની ઉંમરના વડીલ કહેવાવ, અને તમે આટલી ઉંમરે આ કેસ, હવે બાકી શું લાંબુ છે, તમારે એવું થઈ શું ગયું કે તમારે આ પગલું ભરવું પડ્યું? એટલે દાદા શું કહે ખબર છે? દાદા કહે, સાહેબ બીજી વાત નહીં, આ કેસ મંજૂર કરો અને આનો તમે નિકાલ લાવી દો. પણ દાદા એકવાર મને કહો તો ખરા, કારણ શું છે? કારણ માત્ર એટલું જ છે કે આમણે મને 30 વર્ષ પહેલાં હિપોપોટેમસ કીધું હતું. 30 વર્ષ પહેલાં હિપોપોટેમસ કીધું હતું, એટલા માટે આ કેસ આજે મેં કર્યો. પેલા જજ હસવું આવે, પણ હસવું ખાડવું રાખીને કહે, પણ દાદા 30 વર્ષ પહેલાં કીધું હતું, એ આજે ઠેઠ તમે પણ કેસ કર્યો. એટલે કે કારણ શું આજે કરવાનું? એટલે કે આજે મને ખબર પડી હિપોપોટેમસ એટલે હું. આજે મને ખબર પડી હિપોપોટેમસ એટલે શું. આપણે એને હસવામાં ભલે વાત લઈએ, પણ આ ગાંઠ પડી ગઈ ને, આ ગાંઠ છોડવા જેવી છે. કોઈક આપણને 2 શબ્દ કદાચ ક્યારેક કોઈક કહી જાય, તો એને શબ્દને આકાશનો ભાગ માની અને એ ગાંઠને છોડી નખાય. પરિવારમાં રહેતા હોઈએ, સમાજમાં રહેતા હોઈએ, સોસાયટીમાં રહેતા હોઈએ, સત્સંગમાં રહેતા હોઈએ, ત્યારે કોઈક 2 શબ્દો બોલી જાય, 2 શબ્દ કહી જાય, તો એમને મોટું દિલ રાખી અને દૂર કરતા આવડવું પડે. એની ગાંઠ ક્યારેય બંધાય નહીં. આ દુનિયામાં ઘણા બધા માણસો એને કારણે દુઃખી થયા છે. મરતા સુધી ગાંઠ મૂકતા નથી. મરતા સુધી એ શબ્દો નથી ભૂલતા, એ ગાંઠ નથી છોડતા, અને પરિણામે આખી જિંદગી એને એ બધી ગાંઠોથી રીબાવાનું રહે છે. બહુ સરસ એક્ઝામ્પલ તમને આપું કે દોરો હોય, એ દોરામાં ગાંઠ પડે એટલે એ દોરો ટૂંકો થતો જાય. દોરામાં જેટલી ગાંઠ પડે એટલો દોરો ટૂંકો થતો જાય. એમ જીવનમાં જેટલી ગાંઠ પડે એટલું આપણો આનંદ અને આપણું સુખ, આપણી મોજ એ બધી ટૂંકી થતી જાય. ન કિસી સે बैर ન કિસી સે મોહ, ઉસી કા નામ તો હે જિંદગી. નહીં કોઈની સાથે વેર, નહીં કોઈની સાથે દ્વેષ, નહીં કોઈની સાથે મોહ, એનું નામ છે જિંદગી. અને એવી જિંદગી જે જીવી શકે તો એને એમ થાય કે માણસ તરીકે એ જીવો. બાકી એવું નહીં માનતા કે ગાંઠું ખાલી માણસ જ રાખતો હોય. ગાંઠું તો ઓલા આખલાય રાખતા હોય. એમાં તમે નવી વાત શું કરી દીધી? ગાંઠું તો આખલાય રાખતા, તો આપણામાં આખલામાં ફરક હું?
એકવાર તમે આખલાને કાંઈક તમે ઈજા પહોંચાડો, હળી કરો, એ મરતા સુધી ન મૂકી, તમને એક ઝપેટમાં તો લઈ જ લે, આટી પડી જાય છે એને. એટલે મહારાજે વચનામૃતમાં શબ્દ વાપરો પાડાખાર, આ શબ્દ મહારાજે વાપરો ને. એવું આપણે રાખવું નહીં. આજની ગાંઠું આજે છોડીએ, કાલની ગાંઠો કાલે છોડશું. આજની આજે ને કાલની આજે સૂતા પહેલાં બધી જ ગાંઠો છોડી નાખવી છે. દરરોજ આપણે રાત્રે સૂઈએ એ સૂતા પહેલાં ભગવાનની માનસી પૂજા કરીએ છીએ. એ માનસી પૂજા કર્યા પહેલાં આ વિચાર આપણને અવશ્ય આવવો જોઈએ, આજે કોઈ ગાંઠ તો બંધાઈ નથી ગઈ ને. જેવી રીતના આપણે સૂતા પહેલાં દરવાજા ચેક કરીએ કે દરવાજા ખુલ્લા નથી રહી ગયા ને, એમ ચેક કરવું જોઈએ. આજે કોઈ ગાંઠ તો ખોટી બંધાણી નથી ને, આજે કોઈ ખોટી ગાંઠ તો પડી નથી ગઈ ને. પરિવારના સ્વજનોની વચ્ચે ક્યારેક આપણી ભૂલથી કંઈક કોઈ કહી દીધું હોય, અથવા તો ક્યારેક આપણી ભૂલ ન હોય, સામેવાળાને લાગ્યું હોય ને કહી દીધું હોય, બની શકે. પણ દુનિયાનો મોટો પ્રશ્ન એ છે, મારી ભૂલ નહીં અને મને શું કામ કહે, મારી ભૂલ નહીં અને મને શું કામ કોઈ બે શબ્દ હું શું કામ સહન કરી લઉં. આ આપણો અહમ છે. આપણી ભૂલ ન હોય તો આપણને શું કામ કહે, એની સામે ક્યારેય એવો પણ વિચાર કરી શકાય કે એ વખતે મારી ભૂલ હતી તો મને નહોતું કીધું, મને નહોતું કીધું. થોડુંક મોટું મન રાખી અને જીવન તો જીવવું જ પડે. બાકી એવા બધાએ મનમાં ભૂસા ભરીને રાખીએ તો કોઈ જગ્યાએ માણસ સેટ થાય નહીં. એ વાત બિલકુલ હકીકત છે. ના વાત કદાચ આજે ન મનાય તો જીવનમાં એવો પ્રસંગ પડે ત્યારે માનવું પડે. ઘણા બધા એવા પ્રસંગો સત્સંગમાં છે, આપણે સાંભળ્યા છે. મહારાજ વખતમાં બેચરદાસ અને દુર્લભરામની વાત છે. આંટી પડી ગઈ, સ્વયં મહારાજ મુકાવવા માટે આવ્યા, પણ બેચરદાસને મુકાણી નહીં આંટી. અને પરિણામ એ આવ્યું કે જ્યારે સમય આવ્યો ત્યારે હામે હાલીને વાંકા વળીને એને આંટી મૂકવી પડી. આપણા સાદા શબ્દોમાં કહીએ તો હામેથી આવી અને પગમાં પડવું પડ્યું. સમય તો આવે જ છે, સમય તો બતાવશે જ. તો એ સમયની રાહ જોઈ અને આખી જિંદગી આપણે હેરાન થઈ, આપણે કારણે અન્ય હેરાન થાય, એના કરતાં બહેતર છે આજની આંટી આજે મૂકી દઈએ. આજની આંટી આજે મૂકી દઈએ, કાલની વાત કાલે. આવો જો આપણો એક નિર્ધાર હોય તો જીવન જીવવાની મજા બહુ આવે, આનંદ બહુ આવે.